પ્રહલાદે પોતાના પિતાની મુક્તિ માંગી, બીજું કાંઈ ન માંગ્યું. ભગવાને એને લાંબુ આયુષ્ય આપ્યું અને કીધું કે આ પૃથ્વી પર તું નારાયણના નામનો પ્રચાર કરજે. યોગ માર્ગ શું કર્યું? 10 ગમે ત્યારે આવીશ પૃથ્વી ઉપર, તારા વંશની રક્ષા કરીશ. ભગવાને વચન છેવટ સુધી પાડ્યું. પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બની અને એની વંશાવળીમાં એક રાજા થઈ ગયો. એનું નામ બાણાસુર. પોખારણમાં આવી એ બાણાસુરના હાથ કાપી નાખ્યા. પણ ભગવાન કૃષ્ણે કીધું કે ના, એના પરદાતાને વચન આપ્યું છે પ્રહલાદને કે તારા વંશનો નાશ નહીં કરવો. એટલે બાણાસુરને જીવતો જવા. આવો બની રાજા ઇન્દ્ર બનવાની ઈચ્છા રાખતો હતો અને 100 વિશ્વજીત આ સોમેર યજ્ઞ કરે ને ત્યારે ઇન્દ્ર બની શકે. 99 યજ્ઞ એને કરી નાખ્યા. 100મો યજ્ઞ ચાલુ હતો. ઇન્દ્ર ગભરાણો અને વિચાર કર્યો કે જો આનો યજ્ઞ પૂરો થશે તો આપણું ઇન્દ્રપદ ગયું. ભગવાન પાસે જઈ કીધું, ભગવાન મને બચાવો, કારણ કે આ ઇન્દ્ર થશે તો મારે શું કરવું? અને પાછો અસુરની પેટીમાંથી આવેલો છે. ભગવાને કીધું, ચિંતા નહીં કરો, જે કરવું હશે કરીશ. આ રીતે બલિ રાજાનો ઇન્દ્ર થવાનો જે પ્રયત્ન હતો તેને નિષ્ફળ બનાવવા માટે ભગવાને અદિતિના ગર્ભમાંથી પુત્ર તરીકે જન્મ લીધો છે. અને આ પુત્ર એટલે વામન. ઊંચાઈમાં ઓછા હતા એટલે એ બધા વામન કહ્યું. પણ તત્વજ્ઞાનીએ કહ્યું, તત્વજ્ઞાનીઓ કહે છે ગમે તેટલો મોટો માણસ હોય ને, જ્યારે બીજાની પાસે માંગવા જાય ને ત્યારે ટૂંકો બની જાય. એટલે બીજાની પાસે માંગવા જવું એટલે આપણું કૌવત એને નીચાપણું દેખાઈ જાય. આ વામન યજ્ઞો કરી દીધેલો બાળક અહીંયા આવે છે. આ સ્થળ કયું હતું જેની સાથે કચ્છનું નામ જોડાયેલું છે? એવું પ્રભુ કચ્છ અને ભરૂચ. ભરૂચનો શુક્લ તીર્થનો હારો, ત્યાં આ યજ્ઞ થતો હતો. 99 યજ્ઞ પૂરા થઈ ગયા હતા, 100મો યજ્ઞ ચાલુ હતો. તે વખતે આ યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય એટલા માટે આ વામન રૂપી બટુકજી કૌપિન ફક્ત પહેરેલું છે. માથા પર ત્રિકુંડ છે. તપસ્વી બાળક, તપના તેજના ફુવારા છૂટે છે.
બલિરાજા યજ્ઞ મંડપમાં પોતાની પત્નીની સાથે બિરાજમાન થયા છે. હજારો બ્રાહ્મણો વૈદિક મંત્રનો ઉચ્ચાર કરતા કરતા સ્વાહાકાર કરે છે, આહુતિ આપે છે. બલિરાજાના કુળગુરુ શુક્રાચાર્ય તેમનું આસન પણ ત્યાં આવેલ છે. અને તે વખતે આખા સભા મંડપમાં જાણે એક તેજની નકીર ફેરાઈ ગઈ હોય, ઓજસ ફેરાઈ ગઈ હોય તેમ એક વિદ્વાન ઋષિ તુલ્ય બ્રાહ્મણનો પ્રવેશ થાય છે. આવતા કરે લોકો આમ જોવા માટે છે બીજો સુધી ક્યાં ઉગ્યો, પરંતુ ધીરે ધીરે ડગલા ભરતો ભરતો એક સામેથી વિપ્ર એક ચાલ્યો આવે છે, સંન્યાસી મટુક ચાલ્યો આવે છે. બલિરાજાએ જોયું, મારા ઘરે આટલો મોટો યજ્ઞ અને એક આવો બાળક રચારી જો ભિક્ષા લેવા આવતો હશે તો એના પગલા મારા મંડપમાં થાય છે. હું ધન્ય થઈ ગયો, મારું યજ્ઞ જરૂર સફળ થશે. જઈને પગે લાગે છે, દૂર જઈને પગે લાગે છે. અને પછી એને દોડીને ત્યાં સભા મંડપમાં લાવે છે. ધીરે 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 બ્રાહ્મણજી આગળ આવે છે. શુક્રાચાર્ય જુએ છે એમની, શુક્રાચાર્ય બહુ મોટી હસ્તી છે. હા, શુક્રાચાર્યનું બીજું નામ છે ઉષ્ણસ. અને ભગવાને 11મા 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં કહ્યું છે ઋષિનામ ઉષ્ણસ અહમ. ઋષિઓમાં શુક્રાચાર્ય હું છું. આપણે ગમે તે બોલતા હોઈએ એના માટે. હા, પણ ઋષિએ જોયું ના, આટલું તેજ 7 વર્ષના છોકરામાં આટલું તપનું તેજ હોય નહીં. નક્કી આ છળકપટ છે. તેજ દ્રષ્ટિથી એમણે પોતાની યોગ દ્રષ્ટિથી જોઈ લીધું કે આ તો વિષ્ણુ જ આવ્યો છે. જઈને બલિરાજાને કીધું, અહીંયા આવો. શું આનું કહેવું માનતો નહીં, એ ભિક્ષા માંગશે આપતો નહીં. આ વિષ્ણુ છે, વિષ્ણુ આ અહીંયા આવીને તારા યજ્ઞનો નાશ કરશે. બલિરાજા ગમે તેવો તો પ્રહલાદ તો પોતરો હતો ને, એને કહ્યું કે અત્યારે હું અહીંયા બેઠો છું, દાન આપવા માટે બેઠો છું. મારું યજ્ઞ સફળતા એટલા માટે બેઠો છું. તેમાં જો ભગવાન ખુદ પોતે આવતો હોય તો હું એને ના કેમ પાડી શકું? અને ભગવાન જો મારા કાર્યમાં વિઘ્ન નાખવા આવે છે તો મારું કાર્ય જબરદસ્ત છે અને બહુ મોટું છે એ પ્રૂફ થાય છે. એટલે જે થવું એ થવા દો. પગે લાગે છે અને મહારાજ આવો, તમને મારે ભિક્ષા આપી દે. શું આપું? સોના રૂપા આમ ભેટ સોગંદો આપી. એ ભારત બ્રહ્મચારી કીધું મારે આવાનું કઈ નથી થતું, તમને જે જોઈએ આપું. મને થોડી જમીન જોઈએ. ઓહો, જમીન કેટલા કામ જોઈએ? જેટલા કામ જોતા આપું. તમે પર્ણકુટી બનાવો, તપોર બનાવો, શિષ્યો જીવડાવો નહીં, એટલા બધા નહીં. મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. 3 ડગલા મારા માટે કાફી છે. મારા માટે કાફી છે. આટલી જમીન આપણને કાફી છે. ખરેખર આપણે એકરના એકર ખરીદી લીધું, મોટા મોટા બંગલા બનાવી દીધું. હા, અને પછી अपनी खातिर महल बनाया फिर खुद जाकर जंगल सोया. આવી પરિસ્થિતિ. 3 ડગલા પૃથ્વી મને જોઈએ છે. મારા કઈ વધુ ના, મારે એટલી જ જરૂર છે. 3 ડગલા આમ 3 ડગલા ભરી લીધી, પૃથ્વી આપી દીધો.
તો કે 3 ડગા પડશે તો કેટલું થશે? 10 ફૂટ થશે. 10 ફૂટ આમ 10 બાય 10 દીવોડી બનાવશે, બીજું કરશે. ભલે મહારાજ, આપુજી લાવો, સંકલ્પ કરાવો. એટલે જેવું બ્રાહ્મણે સંકલ્પ માટે જળ આપવા માટે આમ નાતું ઊંધું આવ્યું ને, શુક્રાચાર્ય એની અંદર ઘૂસી ગયા, માછલી બની. આ હેરાન થઈ જશે, મારો શિષ્ય મારો યજમાન છે, આ એને ફસાવવા માટે આવ્યો છે વિષ્ણુ. બ્રાહ્મણ ભગવાનમાં રૂપે રહેલા વિષ્ણુ ભગવાને પોતાના આસનમાંથી દર્ભની સળી કાઢી અને નાચામાં નાખી. શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ, બહાર નીકળી ગયા, એકાદ પણ થઈ ગયા. અને અહીંયા તરત જ સંકલ્પ થયો, સ્વસ્તિ વચન બોલાના. અને એ વખતે ધીરે ધીરે ભગવાન વામનજી કે વિષ્ણુ વામન થઈને આવે. બલિરાજાને કહ્યું 3 પગલા જમીન આપી દે મને. શંકરનું જળ નીચે મૂક્યું અને તે જ વખતે ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. અદ્ભુત અદ્ભુત મહાન
ક્યાં મૂકું? આ જોઈને પ્રહલાદનો પુત્ર બલિ નિર્મૂળ થઈ ગયો અને વિચાર કર્યો, હવે તો મારી પાસે કાંઈ નહીં, હું મારું સર્વસ્વ તમને આપું, ત્રીજો પગ મારા આજે પણ મોટા દાનને આપણે બલિદાન બલિદાનને પોતાના અંગત સાથી બનાવી અને ચરણ ચાપીને એને પરમારો રસાતળમાં મોકલી દીધો. ત્યાં સુંદર નામનો જે પ્રદેશ છે, અંતર ભીતર સુંદર રસાતળ તરાતળ મહાતળ પાતાળ, એમાં સુંદર નામનું પ્રદેશનું સામ્રાજ્ય, જેમાં બલિ રાજા આજે પણ રાજ્ય કરે છે. વિંધ્યાવલી, અને વિંધ્યાવલી એટલે બલિ રાજાની પત્ની, અને સાથે એમની દીકરી રત્નાવલી. રત્નાવલીએ પહેલા તો આવા નાના બાળકને જોઈને થયું કે હા હા કેટલો સારો છોકરો છે, આવો છોકરો મારા ઘરે હોય તો. પણ જ્યારે બલિરાજા એને રસાતળમાં ચાપી દીધો ત્યારે ગુસ્સો થયો એને, આવડને મારી નાખવું પડે. આ વાતના અહીંયા મારું રક્ષણ કોણ કરશે? હું જ કરીશ. એટલે ભગવાન ત્યાં ચોકીદાર થઈને રહ્યા છે. ભગવાન ચોકીદાર થઈને રહે તો સૃષ્ટિમાં ઘણી બધી અફડાતફડી થઈ જાય. એટલે વારા પરથી 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શંકર ભગવાન, 4 મહિના વિષ્ણુ નારાયણ ત્યાં આજે પણ ચોકી કરે છે. માતા લક્ષ્મીને ખબર પડી કે મારો ભરતાર, મારો નાથ બલિરાજાને ત્યાં ચોકી કરે છે, એટલે તે રસાતળમાં આવ્યા છે, દાસીનું રૂપ લઈને આવ્યા છે. ત્યાં આવીને બલિરાજાને રાખડી બાંધે છે, પોતાનો ભાઈ બનાવે છે. બલિરાજાએ કીધું કે બેન તને શું જોઈએ રાખડી, રક્ષાબંધને શું ભેટ આપું? કે બાર આ દ્વાર પર ઊભો છે મારો વર શું, એને નહીં જવા દે. માતા મહાલક્ષ્મી જેની પાસેથી દાન માંગે એ બલિરાજાનો પ્રતાપ કેટલો છે, અને તે અત્યારે પણ જીવંત છે. લક્ષ્મીજી વિષ્ણુને લઈને વૈકુંઠમાં આવ્યા છે. આજે આપણે રક્ષાબંધન ઉજવીએ પછી ભાઈ બીજના દિવસે બલિ દાદાની જે બીજ કહેવાય ત્યારે રક્ષા છૂટે છે. તો આવો બલિરાજા તમ નર્મદા તટ ઉત્તરે બળે ઋત્વિજતે ધ્રુવ કચ્છ સંગતીએ. ધ્રુવ કચ્છ નામના આ પ્રદેશમાં ભગવાન વામન રૂપે આવીને બલિનો ઉદ્ધાર કર્યો છે. બલિએ પૃથ્વીનું દાન કર્યું છે ભગવાનને. પત્ની વિંધ્યાવલી અને એમની દીકરી રત્નમલા આ ઘટના સાક્ષી રહ્યા. પ્રહલાદજીને નમસ્કાર કરીએ. ઇન્દ્રને પાછી સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. આ તરફ બીજા અસુરો પણ વૈદિક ધર્મને ઉજાડી નાખવા માટેના પ્રયત્નો જેમાં અત્યારે પણ ચાલે છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ ભગવદ ગીતાનો મારા ઘરે 16મો અધ્યાય છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ, દેવો અને અસુરો વચ્ચેનું યુદ્ધ અત્યારે પણ ચાલુ છે. આપણા સનાતન ધર્મનો નાશ કરવા માટે બધા કાપીને બેઠેલા છે. હજારો લાખો વર્ષ સુધી વર્ષથી સનાતન ધર્મ ઉપર પ્રહાર થતા આવ્યા છે.
આપણી અંદર આપણી સંસ્કૃતિ, આપણે સંસ્કારો, આપણા ઋષિઓના ચિત્તાપનું બળ, આપણા પરાક્રમી પૂર્વજો, આપણા દાનશીલ ધર્મશીલ પૂર્વજો, એ બધાના પુણ્ય પ્રતાપે હજી આપણે આટલી બધી સંખ્યામાં કૃષ્ણની કથા સાંભળવા માટે આવીએ છીએ. 65 કરોડ લોકો કુંભ મેળામાં આવે છે. આ જગતનો બહુ મોટા મોટો ચમત્કાર જ કહેવાય. 65 કરોડ લોકો. આ એક આહવાન છે કે જો કદાચ કુંભ મેળાનું આયોજનમાં 65 કરોડ લોકો આવે છે તો કદાચ એવો એક મહાસંઘનો મેળાનો આહલેખ આહવાન થાય તો 10 કરોડ તો ભેગા થઈ જશે. મહાભોગની હાકલ પડી છે તો થઈ જશે. ન પૂછો અમને અમારે માથે શું આફત ખડી છે, યા હોમ કરીને પડો. મત્સ્ય અવતારની કથામાં દાનવોએ, અસુરોએ જે પોતાની તપસ્યાને લીધે જે સનાતન ધર્મ ઉપર અત્યાચાર કરવાનો પ્રયત્ન કરતા હતા તે વખતે મહાકાળને વિચાર આવ્યો. જેમ 56 કોટી યાદવો ઉચ્છૃંખલ બની ગયા તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની દ્વારકાને ડુબાડી દીધી. યાદવોનો નાશ થઈ ગયો. સુખે દુઃખે શમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ. તે વખતે પણ ભગવાન નિશ્ચળ રહ્યા. અહીંયા પણ મહાકાલ વિચાર કરે છે કે યુગ બદલવાનો છે, પૃથ્વી ડૂબી જવાની છે, પણ પૃથ્વીમાં જેટલા જેટલા ઔષધીય બીજો છે, જેટલા જેટલા વૈદિક ગ્રંથો છે, જેટલા જેટલા સત્પુરુષો છે, જેટલા જેટલા વૃક્ષો વાળીના બધા ઔષધિયુક્ત વૃક્ષોના બીજ છે, જે કંઈ છે તેને બચાવી લેવું પડશે. એટલા માટે શું કરવું? એટલે ભગવાન મનુ એક વખત સૂર્યને અંજલિ આપવા માટે આમ લોટો કરાયો તો અંદરથી માછલી નીકળી પડી. જીવદયા પ્રેમી મનુ મહારાજે તે માછલીને કળશમાં પાછી નાખી દીધી, પાણીવાળા કળશમાં, અને બીજા એક ખબોચિયામાં નાખી દીધી. માછલી ત્યાં મોટી થઈ ગઈ. ત્યાંથી કાઢીને બીજા તળાવમાં નાખી. માછલી ત્યાં મોટી થઈ ગઈ. ત્યાંથી કાઢીને મોટા સરોવર નાખી. માટી ત્યાં પણ મોટી થઈ ગઈ. ત્યારે મનુ મહારાજે કહ્યું, હે ભગવાન, આ શું ચમત્કાર છે? તમારી શું ઈચ્છા છે મને કહો. ત્યારે તે માછલીએ મનુ મહારાજને કહ્યું, આજથી 7મા દિવસ પછી મહાપ્રલય થવાનો છે. સમસ્ત પૃથ્વી ડૂબી જવાની છે. એટલે જેટલું પણ બચી શકે એટલું બચાવો. એક મોટી નૌકા તારી પાસે આવશે, જેમાં બધો સંગ્રહ કરી લેજો, અને હું પોતે તારો ખલાસી બનીને માછલી રૂપે મારા શિંગણામાં તારું વાહનની આ થાંભલોથી બાંધી લેજે. હું તને યોગ્ય સ્થળે લઈ જઈશ. અને 7 દિવસ પછી મહાપ્રલય આવ્યો છે. રાજા મનુએ પોતાના પૃથ્વી ઉપરની બધી જ
આવશ્યક ચીજોને, ઔષધિઓને, ગ્રંથોને, ઉત્તમ પ્રકારના મનુષ્યોને, પશુઓને આ વાહનમાં બેસાડી દીધા છે. અને ધીરે ધીરે સમયની રાહ જુએ છે ત્યાં સામેથી મોટું ભયંકર વિશાળ માછલું આવ્યું છે. ભગવાને રાજા મનુએ, સત્યવ્રત મનુએ તેમના શિંગડામાં દોરી બાંધી છે અને આ મત્સ્ય અવતાર રૂપી ભગવાન વિષ્ણુ આ વાહનને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફેરવતા રહ્યા. અને જ્યારે પાણીની ઓટ આવી, બ્રહ્માની રાત્રિ પૂરી થઈ, ત્યારે ફરીથી પૃથ્વી દેખાવી છે. અને મનુ ભગવાને નવી સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ એક રૂપક છે. ત્યારે કોણ ગયું જોવા માટે ખબર નથી. આ ઋષિઓની દૃષ્ટિ છે. પરંતુ ઘણા બધા ઋષિઓ આ પૃથ્વી પર થઈ ગયા જેમણે આ ડેવલપમેન્ટની વાત શેર કરી છે. આ અવતાર કથા નથી, મનુષ્ય જીવનનું ડેવલપમેન્ટ છે. કાચે કાચું માંસ ખાતો આદિ માનવ જ્યારે જંગલમાં દવ નાખ્યો ત્યારે ઘણા બધા પ્રાણીઓ શેકાઈ ગયા. ત્યારે શેકેલું માંસ અને મીઠું લાગ્યું એટલે અગ્નિને સાચવવા માટે એમણે યજ્ઞ ચાલુ કર્યો. તાપું એમાં પાણી લાકડા નાખતા ગયા. તે વખતના ઋષિઓએ કહ્યું કે જો આમ જ કરો છો તો પછી આ તમારી ક્રિયાને યજ્ઞનું સ્વરૂપ આપો ને. આમાંથી યજ્ઞ નિર્માણ થયો. માંસ ખાવાની પ્રથા દૂર થાય એટલા માટે લોકોને દરિયા કિનારે લઈ આવ્યા અને ત્યાંથી માછલા પકડીને ખાઓ તમે. માછલા પછી ખેતી કરતા શીખડાયું, અનાજ પકવીને ખાઓ તમે. આમ કરતા કરતા આ ચેતન શક્તિએ મનુષ્ય જીવનનું ડેવલપમેન્ટ કરતા આજની કક્ષાએ માણસને લાવીને મૂક્યો છે. આ મત્સ્યાવતારનું રહસ્ય છે. ભાગવતજીમાં ઈશાનું કથા 9મો સ્કંદ, આપણે 9મા સ્કંદનું સ્વાગત કરીએ. એમાં અમરીશની કથા આવે છે અને દુષ્યંતના પુત્રની કથા આવે છે, શકુંતલાની કથા આવે છે. 22મા અધ્યાયમાં જરાસંધ, યુધિષ્ઠિર, દુર્યોધનની કથા આવે છે. આ બધાનું આપણે ધીમે ધીમે નિરીક્ષણ કરતા હળવે દક્ષિણ ભારતથી અયોધ્યા તરફ જવાનું છે. કારણ કે અયોધ્યામાં ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો છે. ઋષિઓ જેની રાહ જુએ છે. એ મહાન અવતારની કથા તે પહેલા સુખદેવજી મહારાજ સ્વયં ઋષિ અને સુકન્યાની વાત કરે છે. રાજાની કુંવરી સુકન્યા સખીઓ સાથે વિહાર કરતી હતી ત્યારે એક મોટો રાફડો જોયો. એ રાફડો સાનો હતો ખબર ન પડી, પણ રાફડાની અંદર બે કઈ મણી જેવું કઈ હતું. આ શું છે જોવા માટે એક બાવળની શૂળ લીધી, અંદર ફૂંકી તો લોહી નીકળ્યા. ગભરાઈ ગઈ. બધા આવીને રાફડો ખોલ્યો
તો એમાં એક તપસ્યા કરતા ઋષિ બહાર નીકળ્યા. એ ઋષિનું નામ હતું ચોયન. બધાએ ભેગા થઈને કીધું, આ રાજકુમારીએ સજા કરી છે, હવે શું કરવું? કે ચોયન ઋષિની સેવામાં નાખો એની તરફ લગ્ન કરાવી દો. રાજકુમારી પણ બહુ વિવર હતી. પોતાના પાપનો પસ્તાવો થતો હતો એટલે આ ઋષિની હું સેવા કરીશ અને મારા પાપનું પ્રક્ષાલન કરીશ. લગ્ન કર્યા. પણ તેના ઉત્તમ પતિવ્રત ધર્મને લીધે એની પાસે દેવોના વૈદ્ય, જે સૂર્યના પુત્ર કહેવાય છે, અશ્વિની કુમાર. આજે અહીંયા રંગલના કોઈ બેન આવવાના છે, આવ્યા છે નહીં? છે આ રાંદલની કથા છે. સૂર્ય અને રાંદલ, છાયા અને સૂર્ય, એમના પુત્રો એટલે અશ્વિની કુમારો. સૂર્યની સાથે તપસ્યા કરતી રન્નાદે અસુરનું રૂપ લઈને, ઘોડીનું રૂપ લઈને તપસ્યા કરતી હતી. પ્રેમમાં પાગલ બનેલો સૂર્ય ત્યારે એના ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે એનું રૂપ પણ ઘોડાનું થઈ ગયું. એ પહેલા કેટલાય અસુરો આવ્યા હતા, બધાનું રૂપ બદલાઈ ગયા, ભાગી ગયા. પણ પ્રેમમાં પાગલ એવો સૂર્યનારાયણ એ પોતાની પત્નીને શોધતો શોધતો અહીંયા આવ્યો અને પછી ખબર પડી ત્યારે અશ્વિનીના રૂપમાં એટલે ઘોડીના રૂપમાં રહેલી રન્નાદે એટલે કે રાંદલ એકબીજાને મળે છે. બહુ અદ્ભુત વાત છે. આપણે તો લૈલા મજનુ છે આપણે ઓળખતા નથી, શેરી ફરિયાદ છે આપણે ઓળખતા નથી. પણ ખબર છે આપણા શાસ્ત્રમાં એટલી બધી અદ્ભુત પ્રેમ કથાઓ ભરેલી છે જેનો પાર આવે નથી. અહીંયા જે સૂર્ય અને રન્નાદેને બે પુત્ર જન્મ્યા છે જેના મોઢા ઘોડાના હતા, ઘોડા જેવા હતા. એ અશ્વિની કુમારો દેવોના વૈદ્ય છે. આજે પણ તમે સુરતમાં જાઓ ને તો ત્યાં એક રોડ છે, એક રોડ એટલે અશ્વિની કુમાર રોડ. સુરતનું મૂળ નામ છે સૌર્ય નગરી, સૌરપુર. એ વાંદની નહીં પણ શું કહેવાય, કુમારી ભૂમિ છે, વર્જિન લેન્ડ. કર્ણનો મૃત્યુ થઈ ગયું પછી એનું શવ ક્યાંય મળતું નથી કુરુક્ષેત્રની ચિતાઓમાં. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે એને કુંવારી ભૂમિમાં જઈને અગ્નિદાહ આપો, કારણ કે કુંવારી માતાનો પુત્ર હતો. અને ત્યાંથી કુરુક્ષેત્રના મેદાનમાંથી કર્ણનું શરીર અહીંયા લાવવામાં આવ્યું છે સૂર્યપુરમાં. જ્યાં એને સુવડાવ્યો હતો એ ઓટલો પણ ત્યાં છે, ત્યાં એનો અગ્નિદાહ આપવામાં આવ્યો છે. અને સૂર્યના પુત્ર અશ્વિની કુમારો અહીંયા આવે છે સુકન્યા પાસે અને એને કહે છે કે તે તારા પાપનું પ્રક્ષાલન કરવા માટે આ વૃદ્ધ નેત્રહીન ઋષિની સેવા કરે છે, અમે તને એમાં સફળતા મળે એના માટે કંઈક કરીશું. એટલે એવું ઔષધ બનાવ્યું આમળામાંથી, એનો આસવ બનાવ્યો, એનો પાક બનાવ્યો અને એના વડે ચોયન ઋષિનું યૌવન પાછું આવ્યું. અને પછી એવા ઔષધો બનાવ્યા જે આંખમાં નાખવાથી ચોયન ઋષિની નેત્રમાં પાછા આવી ગયા. આ ઔષધનું નામ આજે પણ આપણને ખબર છે, ચોયન પ્રાશ. આ ચોયન ઋષિની દેન છે.
બધે ઠેકાણે બધા જ વૃક્ષ વનસ્પતિમાં પ્રાણ છે, જીવ છે, આત્મા છે. જ્યારે સુખદેવજી મહારાજ જન્મ લઈને તરત અરણ્યમાં ચાલે ગયા. પાછળ વ્યાસજી હે પુત્ર કરતા રાડું પાડતા જાય છે. સુખદેવજીની યોગ નિષ્ઠા, એમનું ઓજસ એટલું વધી ગયું હતું, સમસ્ત બ્રહ્માંડમાં એમની તપોયોગની જે ઓજસ્વિતા હતી પસરી ગઈ હતી. ઓજસ્વિતાથી સચેતન બનેલા ઝાડ વૃક્ષ એમને વેદવ્યાસજીને જવાબ આપ્યો છે, હે ઋષિરાજ, તમે જાઓ, હવે તમારો દીકરો પાછો નહીં આવે. કોણે પ્રત્યુત્તર આપ્યો છે? વૃક્ષોએ આપ્યો છે. તે વખતે પણ ઘણા ઋષિઓ એવા હતા જે આંગળી ભરીને વનસ્પતિઓ છાંટે એટલે એના ગુણધર્મ જાણી લેતા. કઈ લેબોરેટરી તો હતી નહીં ત્યારે, અને હજારો લાખો વનસ્પતિનું ક્યારે આપણે ખબર પડે કે શું કરવું. કેટલી બધી ઔષધિઓ ભેગી કરીને શું ને શું બને. ખાલી ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે આમળા, બેડા ને હરડે 3 ભેગી કરવું પડે, પણ આ 3 ભેગા થાય કે કીધું કોને? આ ઋષિઓના તપનો પ્રભાવ છે, આયુર્વેદના તપસ્વી ઋષિઓનો પ્રભાવ છે. આ ચલ ઋષિ દેખતા થઈ ગયા, યુવાન થઈ ગયા. પછી સર્યાદી રાજા સુકન્યાનો પિતા પોતાની દીકરીને મળવા આવ્યો ત્યારે એને જોયું કે એમની દીકરી તો એક યુવાન સાથે રહે છે અને એને જોઈને ગુસ્સો આવ્યો. ત્યારે એ દીકરી કીધું, પિતાજી, આ બીજું કોઈ નહીં, આ જોયેલ ઋષિ પોતે જ છે. અશ્વિની કુમારોના આશીર્વાદને લીધે અમારું દાંપત્ય જીવન ખુશહાલ છે. એટલે ખુશ થઈને તે સર્યાદી રાજાએ જોયેલ ઋષિ પાસેથી સોમ યજ્ઞ કરાયો. ઇન્દ્રજીને સહન ન થયું. 100 વર્ષ બહુ ઊંચી વાત છે. આપણે નારાયણ બલી કરાવીએ ને ત્યારે બ્રાહ્મણો આપણને સમજાવતા નથી. પિતૃલોકમાં અંતર્ગત બહિર્ગત અગ્નિશ્વાત સોમપા અસોમપા આ બધા પિતૃઓની સોસાયટી છે. સૌથી વચમાં સેન્ટરમાં આર્યમાં દેવ રહે છે અને પિતૃલોકે આર્યમાં અહમ ભગવાનની વિભૂતિ એવું કહ્યું છે. પિતૃલોકનો અધિપતિ આર્યમાં હું છું. આ સોમરસનું પાન કરવા વાળા ઋષિઓ કેમ થાય? અત્યારે છે નહીં તો કાયા અવરોહણ તીર્થ છે માલસરની બાજુમાં, વડોદરા પાસે. ત્યાં રાજર્ષિ ઋષિ નામના એક ઋષિ, હમણાં જ એમનો દેહાંત થઈ ગયો. તેઓ ખેતરી મુદ્રાની ઉપાસના કરતા હતા. પોતાની જીભને અહીંથી કાપી નાખે અને પછી જીભને વાંકી વાળી અને તાળવાની પાછળના ભાગમાં ઉપર ચડાવે. યોગથી સિદ્ધ થયા. એ જીભ એટલી ઉપર જાય કે આપણા મગજના જે ગોલક છે ને એને પહોંચી જાય અને મગજના ગોલકમાં એક અમૃત કૂપ છે. એ અમૃત કૂપને આમ ધક્કો મારે ને એટલે એક ટીપું અમૃત પડે. એક ટીપું અમૃત પડે એટલે 100 વર્ષ સુધી માણસને ભૂખ તરસ કોઈ વ્યાધિ ન લાગે. આમ ઋષિઓ હજાર વર્ષ તપ કરતા શું એમને ક્યાંય જવું નહીં પડતું હોય? ન પડે જરૂર. આ અમૃત કૂપને આમ ફેરો મારે ને એટલે એક ટીપું પડે. આ બધી યોગની પ્રવૃત્તિઓ કલિયુગમાં બંધ થઈ ગઈ. હજી કેટલાક સાધકો છે પણ તેઓ ગુપ્ત રહે છે. એમને જરૂર નથી આપણી પાસે આવવાની. આવા
શર્યાથી રાજા યજ્ઞ કરાયો, ઇન્દ્ર ક્રોધાયમાન થયો અને ચ્વયન ઋષિને મારવા માટે હાથમાં વજ્ર લીધું, પરંતુ ચ્વયન ઋષિએ પોતાના તપોબળથી તે ઇન્દ્રના વજ્રને સ્થિર કરી નાખ્યો. પછી ચ્વયન ઋષિને યજ્ઞનો ભાગ મળવાનું શરૂ થયું. ત્યાર પછી કથા આવે છે નાભાગ નામના બ્રાહ્મણની. મનુના 10 પુત્રો પૈકી એક નભગ નામના પુત્ર હતા. એમના 4 પુત્રો હતા. નભગના 4 પુત્રો હતા. એમાં નાભાગ નામનો પુત્ર ધર્મપરાયણ, તપસ્વી અને પિતાની સેવામાં રહેતો હતો. એક વખત તે દેશાટનમાં નીકળ્યો ત્યારે બાકીના 4 ભાઈઓએ મળીને પોતાના પિતાની સંપત્તિ વેચી નાખી. 3 ભાગ કરીને કબજો જવાનો દીધો. નાભાગ જ્યારે પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે આવું કર્યું, સારું કર્યું, મારા ભાગમાં શું રાખ્યું છે? તારા ભાગમાં બાપુજી રાખ્યા છે. એમ બહુ સારું. એટલે બાપુજીની સેવા કરવા લાગ્યો, પિતાની સેવા કરવા. નાભાગ ઋષિ પોતે તો બહુ વિદ્વાન હતા. એમણે જોયું કે 3 દીકરાઓએ આ ભાઈને અન્યાય કર્યો છે, તો ચિંતા નહીં કર. બાજુના પ્રદેશમાં એક મોટો યજ્ઞ ચાલે છે. 6 મહિનાથી યજ્ઞની પૂર્ણાહુતિ થતી નથી. યજ્ઞની પૂર્ણાહુતિ કેમ થતી? આ તે વખતની વાત છે જ્યારે યજ્ઞ નારાયણ પોતે યજ્ઞ કુંડમાંથી બહાર નીકળીને યજ્ઞનું ફળ આપતા હતા. દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાયો શૃંગી ઋષિના આધિપત્ય નીચે. ત્યારે યજ્ઞ નારાયણ પોતે ખીરનો ચરુ લઈને આવ્યા છે ને દશરથને આપ્યો છે. આ મૈથુની સૃષ્ટિ પહેલાની સૃષ્ટિ છે. યજ્ઞથી અને મંત્રથી પ્રજા ઉત્પન્ન થતી હતી. એ હમણાંની જ વાત છે. જ્યારે કુંતાને 6 મંત્ર મળ્યા. પહેલો મંત્ર સૂર્યનો ભૂલમાં બોલી ગઈ અને કુંવારી અવસ્થામાં એને કર્ણ જન્મ્યો છે. તે વખતે પ્રજા ઉત્પન્ન કરવા માટે શરીરોની જરૂર હતી નહીં. તે પછી મૈથુની સૃષ્ટિ આવી. એમાં મનુ મહારાજે પોતાની દીકરી શત્રુપા અને કર્દમ ઋષિથી આ શરૂઆત કરી. આ નાભાગ પંડિત બીજા દેશમાં પહોંચ્યા. ત્યાં જઈને પિતાએ કહેલા મંત્રો દ્વારા યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી. જયકાર થઈ ગયો. ઓહો, આટલા બધા 6 મહિનાથી આટલા બધા પંડિતો હેરાન થાય છે, પણ આના હાથે જ પૂર્ણાહુતિ થઈ. અને યજ્ઞના પૂર્ણાહુતિ થાય કોઈ પણ એટલે બ્રાહ્મણ જે હોય, હોતા આચાર્ય જે હોય, તેને બધો પૂજાપોજ, બધી ભેટ સોગાદો, બધા સોનું ચાંદી રૂપું જે કંઈ હોય કપડા બધું એને લઈ જવાનો અધિકાર છે. નાભાગને બધું મળ્યું, એ લઈને પોતાના ઘરે આવ્યા. બીજા ભાઈઓ 3 ભાઈઓ જેમને પિતાની સંપત્તિ હડપી દીધી તેઓ ઈર્ષાથી પડીને ખાસ થઈ ગયા. આ નાભાગના વંશમાં એક મહાન પુરુષ થઈ ગયો જેનું નામ હતું અંબરીશ. અંબરીશની કથા બધાને ખબર છે. અને જે લોકો એકાદશી કરતા હતા એમને તો ખબર હોય જ. અત્યંત પ્રભાવશાળી પ્રજાવત્સલ ભગવાનનો ભક્ત એવો અંબરીશ રાજા
તેઓ પ્રભુની સેવા હાથે કરતા, બધું જ ભગવાન માટેનું કામ પોતાના હાથે કરતા. અને એકાદશી વ્રત એકદમ ચુસ્ત રીતે પાલન કરતા. એકાદશી શરૂ થવાની હોય ત્યારથી પાણી બંધ કરી દેતા, અને એકાદશી પૂરી થાય પછી દ્વાદશી શરૂ થાય ત્યારે તેઓ એકાદશીનું ઉજવણી કરતા, પૂર્ણાહુતિ કરતા, વ્રતનું સમાપન કરતા. એક વર્ષમાં 24 એકાદશી આવે, અધિક મહિનો આવે ત્યારે 26 આવે, પરંતુ એક વખત એકાદશી તેઓ ચૂક્યા નહીં. એકાદશીનું બહુ મહત્વ છે. એકાદશી દિવસે શું જમાય, શું ખવાય, શું પીવાય, એ બધા એકાદશીના વ્રતમાં કઈ એવો વર્ણન નથી. અન્ન ન ખાવું અને વધુ નિરાહારી રહેવું. ત્યાં એક મંદિર હતું, આટલું નાનું મંદિર, એમાં એક મૂર્તિ હતી, એને સાંકળોથી બાંધેલી હતી. તો મેં ત્યાંના અમારા પાંડેજી છે એને પૂછ્યું कि ये क्या है महाराज? ये एकादशी है। क्यों एकादशी? ऐसी पूजा क्यों? एकादशी को यहाँ पर ये चिराग को बांध के रखा है, क्योंकि जो एकादशी करता है और वो जगन्नाथपुरी मंदिर में आता है, फिर वो कहता है आज तो मेरे एकादशी में नहीं खाऊंगा, तो एकादशी को बांध दिया. यहाँ पर एकादशी व्रत भंग नहीं होता है. चावल खाओ, प्रसाद खाओ, जो भी प्रसाद है वो आप पालो, आपकी एकादशी व्रत भंग नहीं होगी. पर चुस्त रखवा हो शू करो? एकदम चुस्त हो. वनवाचार्य गया है वो जगन्नाथपुरी में, તે દિવસે એકાદશી હતી. દર્શન કરવા ગયા અને એમને હાથમાં પ્રસાદ આપ્યો. પ્રસાદ તો લઈ લીધો, પછી ખ્યાલ આવ્યો કે હવે એમને આખી રાત ઉભા રહ્યા. હાથમાં પ્રસાદ હતો, એમને એમ આખી રાત ઉભા રહ્યા. સવાર પડી, જ્યારે દ્વાદશી પ્રારંભ થઈ ત્યારે ભગવાનને કીધું, ભગવાન તારો પ્રસાદ હવે લઉં છું એમ થાય છે. આ બધી વાતો છે ને કપોળ કલ્પિત નથી, દંતકથાઓ નથી, બનેલી વાતો છે. અમરીશ રાજા, એને ત્યાં દુર્વાસાનું આગમન થાય છે, અને દુર્વાસાએ કીધું કે આજે હું તારે ત્યાં જમવા આવીશ. ક્યારે આવશો? આજે તો એકાદશી છે, મારે પણ એકાદશી છે, ક્યારે આવીશ? 12 બરાબર. એકાદશી મીઠી, પરંતુ અખંડ એકાદશીનું વ્રત લેવા વાળા અમરીશ રાજાએ 12 શરૂ થાય પેલા પારણા કરવા જોઈએ. એકાદશી પારણું. અને દુર્વાસા આવ્યા નથી. દુર્વાસા આવે એ પેલા જમાય નહીં, પારણું થાય નહીં. નહીં તો દુર્વાસાનો ક્રોધ કેવો છે ખબર છે બધાને. એટલે હવે કરું શું? તો તેમના આચાર્યએ કીધું કાંઈ નહીં, 1 ચમચી પાણી પી લો. પાણી પીને એકાદશીનું પારણું કરી દીધું. ઘડી રહીને દુર્વાસા આવ્યા અને એમને ખબર પડી કે આને પારણું કરી દીધું છે. પારણું કરી દીધું, નક્કી ભોજન કર્યું છે, એટલે પૂછે થઈ ગયા. દુર્વાસા ક્રોધ નો હતા, ભયંકર ક્રોધ એમનો. દત્તાત્રેય મહારાજના 3 સ્વરૂપ છે ને, એમાં શિવનું સ્વરૂપ છે, દુર્વાસાનું સ્વરૂપ છે. તરત જ અમરીશને કહ્યું
મારા આવ્યા પહેલા તે ભોજન કેમ કર્યું? મેં ભોજન નથી કર્યું, ફક્ત પાણીની એક ચમચી શા માટે પારણું કર્યું? પણ ન કરું તો બારસ શરૂ થઈ જતી હતી. આ તે ભયંકર અપરાધ કર્યો છે. આમ કરીને પોતાના જટામાંથી એક કૃત્યા ઉત્પન્ન કરી અને ફેંકી કોના ઉપર? અમરીશ ઉપર. અમરીશનું મૃત્યુ નિશ્ચિત હતું. એ બેસી ગયા અને ભગવાનને યાદ કરે, ભગવાન હે પ્રભુ, હે વિષ્ણુ નારાયણ બચાવો. અને વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્ર ફેંક્યું અને સુદર્શન ચક્ર આવી અને તે કૃત્યાને ખાઈ ગયું. એટલું જ નહીં, દુર્વાસાની પાછળ પડ્યું મારવા માટે. દુર્વાસાએ જોયું સુદર્શન ચક્ર મારી પાછળ આવે છે એટલે ગભરાઈને ભાગ્યા. રુદ્રલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, વિષ્ણુ લોકમાં ગયા. બચાવો, બચાવો, બચાવો. ભગવાને કહ્યું કે જેના માટે સુદર્શન ચક્ર આવ્યું છે ને એની પાસે જાય, એક તને બચાવશે. એટલે પાછા અમરીશ પાસે આવીને પગે લાગ્યા. અને અમરીશ તો ભક્ત વત્સલ હતો. અમરીશે દુર્વાસાની રક્ષા કરી છે. અને અમરીશના કુલમાં ત્રિશંકુ થયા, હરિશ્ચંદ્ર પણ થયા. હરિશ્ચંદ્રને આપણે ઓળખીએ. એના જ કુળમાં સગર રાજા થયા. સગર રાજા એમણે એક મોટો યજ્ઞ કરાયો અને એના યજ્ઞના વિશ્વ વિજેતા થવા માટે યજ્ઞનો ઘોડો એમણે છૂટો મૂક્યો. સગરના 60,000 પુત્રો હતા અને એ ઘોડો ફરતો 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 ક્યાં સુધી પડ્યો? અખંડ ભારત હતું ત્યારે. આ બલુચિસ્તાન જે બધું કહેવાય છે ને, બધું આપણામાં ફરતો ફરતો એ ઘોડો ગંગા કિનારે, જ્યાં ગંગા અને સાગરનો ઉદ્ગમ થાય છે, ત્યાં કપિલ ઋષિનો આશ્રમ હતો. ત્યાં એ ઘોડો આવ્યો. ત્યારે ગંગા હતી નહીં, સાગરનો કિનારો હતો અને કપિલ ઋષિનો આશ્રમ હતો. ઘોડો ત્યાં આવ્યો અને એક જગ્યાએ ઊભો રહ્યો. સગર રાજાના પુત્રો શોધતા શોધતા આવ્યા. ઘોડો ગયો ક્યાં, ગયો ક્યાં? પણ કપિલ ઋષિના આશ્રમની પાછળ એ ઘોડાને જોયો એટલે તેમણે વિચાર કર્યો કે આ સાધુએ અમારો ઘોડો છે જે રત્નજડિત શણગારો કરેલા છે એને લઈ દીધો છે. એટલે જઈને આરોપ મૂક્યો. કપિલ ઋષિને ગુસ્સો આવ્યો અને એમના દૃષ્ટિ વિલાસમાંથી, ક્રોધને અગ્નિમાંથી એવી જ્વાળા ફૂટી કે 60,000 સગરના પુત્રોનો ત્યાં જ મળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર મચી ગયો. હવે કરું છું. સગર રાજાને કેશીની નામની પત્નીથી અસમંજસ નામનો એક પુત્ર હતો. કપિલ ઋષિ પાસે આવ્યો. હવે શું કરું? આ તો ભૂલ એમની હતી. તમે તો તપોનિષ્ઠ બ્રાહ્મણ છો તો કાંઈ નહીં, ગંગા નદી અત્યારે સ્વર્ગમાં છે, એને બોલાવો, ત્યારે આમની મુક્તિ થશે. આ અસમંજસ એને તપ ચાલુ કર્યું. એનું જીવન વ્યતીત થઈ ગયું, પૂરું થઈ ગયું. પછી એનો દીકરો અંશુમાન, એને પણ તપ ચાલુ કર્યું. આવી રીતે ધીરે 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 અંશુમાન પછી દિલીપ નામનો રાજા આવ્યો. એનું પણ આયુષ્ય પૂરું થઈ ગયું. પછી એનો દીકરો આવ્યો ભગીરથ. આ ભગીરથ એને ઉગ્ર તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા કે ગંગા નદી જે બ્રહ્માંડમાં સ્વર્ગમાં વહે છે તેને પૃથ્વી પર મૂકો. ત્યારે ગંગા નદી એને કીધું હું આવું ખરી,
પણ હું જો ધરતી પર પડીશ ને તો ધરતીની આર પાર કામ થઈ જશે ને હું કામમાંથી બહાર નીકળી જઈશ, કારણ કે મારો પ્રચંડ વેગ ધરતી માતા સહન કરી શકે એમ છે નહીં. એટલે ફરીથી કપિલ મુનિની સલાહ લીધી. કપિલ મુનિએ કહ્યું કે તું શિવને પ્રસન્ન કર. ભગીરથે તપસ્યા પુનઃ આદરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ કહે કે આ ગંગા નદી એનો વેગ, તમે એક નાનકડો દરિયો હોય, દરિયો એમાં પાણી ભરવું હોય તો ધીમી ધારના નળી રાખવું જોઈએ. જાડી ધારનો પાણી નીકળે તો દરિયો ફાટી જાય. તેવી રીતે ગંગાનો ઉપરથી વહેતો પસરાતો પ્રવાહ જીરી લેવા માટે કોઈ સમર્થ નથી. એટલે ભગવાન શિવે કીધું હું સમર્થ છું. અને ભગવાન શિવ પોતાની જટા ખોલીને, જટા કલામને ખોલીને ઊભા રહ્યા અને ઉપરથી ગંગા નદીએ વિષ્ણુના પગમાંથી ઉત્પન્ન થઈને જે ધરાત નીચે અવરોહણ કર્યું તે અંગે અભિમાનને એની આકાશેથી ઉતરી અને ધોધમાર પાણી જટામાં